તો મિત્રો કેમ છો બધાને? જય માતાજી, સુપ્રભાત। આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદથી બહુચરાજી મંદિર। અમે 6 વાગ્યાના નીકળ્યા છીએ અને અમે બહુચરાજી મંદિર જવાના છીએ અને તમને બતાડશું કે મંદિર કેવું છે અને જેવા જોવાલાયક સ્થળો હશે તે પણ તમને બતાવીશું। તો મિત્રો કેમ છો? હવે અમે ઊભા રહ્યા છીએ ચા પાણી કરવા માટે ચોકડીની પાસે અને થોડીવાર થાક ખાવા માટે। તમે અહીંયા જોઈ શકો છો ખુલ્લો વિસ્તાર છે। અહીંયા જે ચોકડી જોડે બ્રિજ બને જ છે અને હવે થોડી વારમાં ચા પાણી કરીને નીકળવાનું છે બહુચરાજી જવા માટે। તો બાકીના અમે જ્યાં જશું જોવાલાયક સ્થળો છે એ પણ તમને બતાવીશું। જય માતાજી। તો મિત્રો અમે પહેલાં જ્યાં ઊભા રહ્યા હતા ચા પીવા, ત્યાં કારણ તો કંઈ હરખાઈ નથી આવી કારણ કે ભાઈએ હમણાં દુકાન ખોલી નહીં, દુકાન ખોલી હતી પછી અમે રસ્તો ભટકી ગયા હતા। અમે વધારે પડતું આગળ જતા રહેતા તે બાબા પાછું યુટર્ન મારવું પડ્યું। ચા પીધી નથી હવે ચા પીધી છે નહીં એટલે હવે અમે ચા પીવા માટે ઊભા રહ્યા છીએ। અને અમે ચોકણ પહેલાં ઊભા રહ્યા હતા તોકણ તો અશોક લેલેન્ડનો બોકડો હતો। બોલો, કંપનીવાળા બોકડા રાખ બોકડા હોય ને। અત્યારે તો તડકો બહુ લાગે। ચા પીને પછી નીકળીએ બહુચરાજી જવા। પછી તમને બહુ રસ્તો થોડો વધારે વધી ગયો છે જવાનો, તો ચલો અમે ત્યાં જઈને તમને દર્શન કરાવીશું બહુચરમાના। જય માતાજી। તો મિત્રો અમે બહુચરાજી મંદિર પહોંચી ગયા છીએ અને અમે બહુચર માતાના દર્શન પણ કર્યા છે અને અત્યારે તો મંદિર નવું બને છે એટલે આપણે માતાજીના મૂર્તિની નજીક વધારે નજીક નહીં જઈ શકતા, પણ અહીંયા એલઈડી મૂકી છે એક મોટી, જેનાથી આપણે બહુચર માતાના દર્શન કરી શકીએ છીએ। અને અહીંયા તમે જોઈ શકો છો આ માતાજીનું જે સ્થળ છે મંદિર પેલું ઝાડના જોડે વૃક્ષ જોડે આવેલું છે તે મેન સ્થળ છે તે વરખડીનું। અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બહુચરમાં છે બચાવવાની મૂર્તિઓ છે। બાકી જે જોવાલાયક સ્થળ છે અમે જ્યાં જશું અમે ત્યાં તમને બતાવીશું, બરાબર? જય માતાજી। મિત્રો અમે દર્શન કરી લીધા છીએ માતાજીના અને તમે અહીંયા જોઈ શકો છો પાછળ પેલું મંદિર બને છે નવું, અને જે પેલું મેન મંદિર હોય છે ને વૃક્ષની પાસે એના પણ અમે દર્શન કરી લીધા છે। અહીંયા બધા ફોટાઓ પાડે તમે જોઈ શકો છો, એ બધા ફોટોગ્રાફી કરે। હવે થોડી વારમાં અમે જશું ત્યાં કણ શંખેશ્વર ને, હા શંખેશ્વર જશું, શંખેશ્વર બહુચરમાન ત્યાં દર્શન કરવા। ત્યાં પણ અમે તમને બતાવશું જે જોવાલાયક હશે। જય માતાજી। તો મિત્રો અમે શંખલપુર બહુચરમાના બીજા મંદિરે પહોંચી ગયા છીએ। તમે અહીંયા જોઈ શકો છો આ જો આવ્યું મંદિર। હવે આપણે અંદર જઈએ, ચાલો। મિત્રો અમે દર્શન કરી લીધા છે, તો અમે હવે દર્શન કરી લીધા છે અને હવે અમે જશું બહાર, જે હનુમાન દાદાની મૂર્તિ છે એ બધું જોશું, તમને પણ બતાવશું। તો બન્યા રહેજો આ બ્લોગમાં અમારી સાથે। તો તમે આ જુઓ અહીંયા મંદિરમાં કેવું બધું બતાવશું। સ્ટાર્ટ। તો મિત્રો આ જુઓ આ બનાવેલું છે, પછી અહીંયા પરબ છે
અને આ બાજુ આવો એ બાજુ પાછળના ભાગમાં હા કર્યું. તો જો મિત્રો આ મંદિરની ચારે બાજુ અમે તમને ફેરવીએ બતાડીએ કે શું શું છે મંદિર જોઈ લેજો નજીકથી જોવું હોય તો. જો અહીંયાથી કુકડાનો અવાજ આવી રહ્યો છે. આજ મેં કેમેરામેનમાં ભાઈને બનાવ્યો આજ હું આ ભાઈના અંદર કરવા આવ્યો. મારી આઈડીને ફોલો કરજો. હા અમારા ચેનલને તમારો વિડીયો ગમતા તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ જો કેટલું મોટું મેદાન છે અહીંયા. ચેનલનું નામ છે ઓજીરા ગેમિંગ. નથી ઓજીરા ગેમિંગ. આ જોઈ લો મેદાન. આ પેલા કાકા ઉભા છે. અલે આ જોઈ લો મેદાન આખું મોટું, બહુ મોટું છે. આ તમે જોઈ શકો છો થાંભલા ઉપર થાંભલા લાઈટો છે. અને હા જોઈ શકો છો અલગ અલગ પ્રકારની લાઈટો છે. અહીંયા પાછળના ભાગમાં પણ એક મંદિર છે. અને આ બાજુ કંઈક ચાલુ છે, હવન પૂજા જેવું ચાલુ છે. આ બાજુ કંઈક ત્યાં પણ તો જો મધપૂડો કેટલી બધી અહીંયા ઘણું બધું જોવા લાયક વસ્તુઓ છે. તો તમે અહીંયા આવજો જરૂર અને જોજો કેટલું સરસ સરસ છે અહીંયા. તો તમે આ જુઓ અહીંયા મંદિરમાં કેવું કેવું બધું બતાવતું છે. સ્ટાર્ટ. તો મિત્રો આ જુઓ આ બનાવેલું છે. પછી અહીંયા પરબ છે અને આ બાજુ આવો એ બાજુ પાછળના ભાગમાં હા કર્યું. તો જો મિત્રો આ મંદિરની ચારે બાજુ અમે તમને ફેરવીએ બતાડીએ કે શું શું છે મંદિર જોઈ લેજો નજીકથી જોવું હોય તો. જો અહીંયાથી કુકડાનો અવાજ આવી રહ્યો છે. આજ મેં કેમેરામેનમાં ભાઈને બનાવ્યો આજ હું આ ભાઈના અંદર કરવા આવ્યો. મારી આઈડીને ફોલો કરજો. હા અમારા ચેનલને તમારો વિડીયો ગમતા તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ જો કેટલું મોટું મેદાન છે અહીંયા. ચેનલનું નામ છે ઓજીરા ગેમિંગ. નથી ઓજીરા ગેમિંગ. આ જોઈ લો મેદાન. આ પેલા કાકા ઉભા છે. અલે આ જોઈ લો મેદાન આખું મોટું, બહુ મોટું છે. આ તમે જોઈ શકો છો થાંભલા ઉપર થાંભલા લાઈટો છે. અને હા જોઈ શકો છો અલગ અલગ પ્રકારની લાઈટો છે. અહીંયા પાછળના ભાગમાં પણ એક મંદિર છે. અને આ બાજુ કંઈક ચાલુ છે, હવન પૂજા જેવું ચાલુ છે. આ બાજુ કંઈક ત્યાં પણ તો જો મધપૂડો કેટલી બધી અહીંયા ઘણું બધું જોવા લાયક વસ્તુઓ છે. તો તમે અહીંયા આવજો જરૂર અને જોજો કેટલું સરસ સરસ છે અહીંયા. તમે જોઈ શકો છો આ મૂર્તિ પણ કેવી બનાવી છે, સારી મસ્ત. તમે અહીંયા પણ જોઈ શકો છો હનુમાન દાદાની મૂર્તિ બનાવી છે મોટી. અહીંયા ઘણું જોવા લાયક છે. તમે એક દિવસ આવજો અહીંયા જોવા માટે. મસ્ત સ્થળ છે. આવ્યું માતાજીના દર્શન કરજો, મજા આવશે. જય માતાજી. તો મિત્રો હવે અમે ભોજન કરવા બેસીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો ત્યાં કણ તો બહુ લાઈન છે, પણ અમે ઘરેથી પણ બનાવી લાવ્યા એટલે અમે હવે ખાવા બેસીએ છીએ. જય માતાજી. તો મિત્રો અમે વલ્લભ ભટ્ટની વાવે પહોંચી ગયા છીએ અને આજે આપણા કેમેરામેન થોડા થાકી ગયા છે. ખાધું મતલબ આમ તડકાનો થાક લાગ્યો
પણ હવે અમે વલ્લભ ભટ્ટની વાવે જોવા આવ્યા છીએ, તો અમે તમને બતાવીશું કે વલ્લભ ભટ્ટની વાવ કેવી હોય છે. બરાબર, જય માતાજી. મિત્રો આ જુઓ, આજે અમે હિંચકા પર બેસી ગયા છીએ. હાલ આ જુઓ, આમાં જ તો આ ભાઈને ચક્કર ના આવે એની ટેન્શન છે ભાઈને. તો જો મિત્રો અમે વલ્લભ ભટ્ટની વાવે આવ્યા હતા અને અહીંયા હમણાં કુકડાઓ હતા અને હાલ પેલી બાદ જતા રહ્યા. તો વલ્લભ ભટ્ટની વાવ મોટી ઘણી છે, પણ આ જુઓ આવી રહ્યો કુકડો અને આ તમે જોઈ શકો છો. આ બધો વાવ જ છે આખી, અને હજી તો ઘણી મોટી વાવ પેલી બાજુ આવેલી વાવ. તો આપણે પછી એ બાજુ જઈશું અને તમને બતાડીશું જેમાં તમે. અમારે ચેનલને તમારા વિડીયો ગમતા તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.